નમસ્કાર મિત્રો, હાલના સમયમાં આપણે સૌ એક નવી દુનિયામાં જીવી રહ્યા છે જ્યાં સતત પરિવર્તનનો દોર ચાલુ રહ્યો છે। આ પરિવર્તનોના કારણે નવી નવી તકો આકાર લઈ રહી છે। આ નવા પ્રકારની તકો નવી નવી નોકરીઓનું સર્જન કરશે અને આ નવા પ્રકારની નોકરી માટે નવા પ્રકારની કાર્યપ્રણાલીઓનું પણ નિર્માણ કરવું પડશે। મિત્રો, થોડા વર્ષ પહેલાં કોવિડ-19એ સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતાઓ વ્યાપી હતી। ત્યારે સમગ્ર વિશ્વની વાત કરીએ તો ખાસ કરીને જોબ માર્કેટમાં નવા વલણો જોવા મળ્યા હતા। કોવિડ-19 સમગ્ર વિશ્વને અટકાવી દીધું હતું, થંભાવી દીધું હતું। ઘણા લોકોએ નોકરી ગુમાવી, જ્યારે ઘણા લોકોએ પોતાના પ્રિયજનોને પણ ગુમાવ્યા હતા। કોવિડ-19ની અસરથી ધીમે ધીમે વિશ્વ પુનઃ પ્રાપ્ત થઈ રહ્યું છે। ત્યારે ભારત અને સમગ્ર વિશ્વમાં ખાસ કરીને જો વાત કરીએ તો જોબ માર્કેટમાં નવા નવા વલણો આવી રહ્યા છે, નવા નવા બદલાવો આવી રહ્યા છે। મિત્રો, છેલ્લા દાયકામાં વૈશ્વિકીકરણ, બદલાતી જતી નાણાકીય બજારોની આર્થિક પરિસ્થિતિ દ્વારા કાર્યસ્થળમાં ઘણું બધું પરિવર્તન જોવા મળ્યું છે। કાર્યસ્થળમાં બદલાવના લીધે જોબની પરિસ્થિતિઓમાં પણ બદલાવ આવ્યા છે, જે આપણે સૌ જોઈ રહ્યા છીએ। મિત્રો, તમે જે પણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો, એ ક્ષેત્ર સ્કિલિંગ અથવા તો નોન સ્કિલિંગ ક્ષેત્ર હશે। આ દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને પરિવર્તનો ઝડપથી આવી રહ્યા છે, જે માટે આપણે પણ ફ્યુચર ઓફ વર્કને સમજીને એના માટે રેડી થવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે। મિત્રો, છેલ્લા 5 વર્ષની અંદર આપણો દેશ અને વિશ્વની અંદર કેટલાક ઉદ્યોગોમાં ખૂબ જ ઝડપથી વિકાસ થયો છે અને એની સામે કેટલાક ઉદ્યોગો બંધ પણ થયા છે। મિત્રો, છેલ્લા 10 વર્ષમાં ઉપલબ્ધ ના હોય તેવી જોબ અત્યારે અસ્તિત્વમાં છે, જે પહેલાંના સમયમાં ન હતી। જેમ કે મોબાઈલ સમારકામ, સોશિયલ મીડિયા યુટ્યુબર, ઓલા ઉબેર ડ્રાઇવિંગ, સ્વિગી ઝોમેટો ડિલિવરી વગેરે। મિત્રો, હાલના સમયમાં ડિજિટલ બિઝનેસમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે। ઉત્પાદકો પોતાની પ્રોડક્ટને ફિઝિકલ શોપમાં રાખવાના બદલે ડિજિટલ વર્લ્ડમાં પોતાની એપ્લિકેશન અને વેબસાઇટનો ઉપયોગ કરીને પ્રોડક્ટને ડિસ્પ્લે કરે છે અને સારું એવું સેલ કરે। મિત્રો, હાલના સતત બદલાતા જતા વિશ્વની અંદર નવી રોજગારીનું ક્ષેત્ર એક બની રહ્યું છે અને એ છે ગ્રીન જોબ્સ। એ એવી નોકરીઓ છે જે પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણને જાળવવામાં મદદ કરે છે। મિત્રો, નવી ઉભરતી તકોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક સાયન્સ અને બિગ ડેટા મેનેજમેન્ટનો સમાવેશ થાય છે, જે ભવિષ્યમાં નોકરીઓને આકાર આપવામાં અને નોકરીઓનું વધુને વધુ સર્જન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। મિત્રો, આગામી વર્ષોમાં કેટલાક ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ થવાની શક્યતાઓ છે, જેમ કે ઓનલાઈન રિટેલ, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, નાણાકીય અને બેન્કિંગ, કોમ્પ્યુટર અને આઈટી, ગીગ વર્ક સેક્ટર, જેમાં ઓનલાઈન શિક્ષણ, પરિવહન સેવાઓ અને કેટરર્સ જેવી જોબની શક્યતાઓ રહેલી છે। આ ઉપરાંત ગ્રીન જોબ્સ, જેની આપણે ચર્ચા કરી, એન્વાયરમેન્ટલ ટેકનિશિયન, સોલર ઇન્સ્ટોલર, રિસાયકલ વર્કરની આવનાર દિવસોમાં મોટી જરૂરિયાત અને મોટા ક્ષેત્રોમાં એની નોકરીઓનું સર્જન થશે એવી શક્યતાઓ ખૂબ રહેલી છે। મિત્રો, ઘણી બધી જોબમાં ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, જેમાં મનુષ્યની જગ્યાઓ ઉપર મશીનો કામ કરી રહ્યા છે। જેમ કે તમે જોશો એવા ઘણા રેસ્ટોરન્ટ છે કે જેમાં ખાવાનું પીરસવા માટે રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે। આવનાર દિવસોમાં ડિજિટલ સ્કિલ એ ખૂબ જ મહત્ત્વની સાબિત થશે। મિત્રો, મોટી આઈટી કંપનીઓ વર્ક ફ્રોમ હોમ નવી વર્કિંગ પોલિસી બનાવી રહી છે, જેનાથી તમે ઘરે રહીને પણ કંપનીનું કામ કરી શકો છો। આ પોલિસીનો ફાયદો મહિલાઓ અને કેરટેકર્સને વધુ મળશે, જેનાથી એઓ ઘરે રહીને સારી રીતના ઘરનું સંચાલન, બાળકોની સંભાળ સાથે સારી રીતના કામ કરી શકશે। મિત્રો, ફ્યુચરની અંદર આવા જોબની પણ વધારે ડિમાન્ડ વધશે, જે વર્ક ફ્રોમ હોમથી થશે। મિત્રો, ભવિષ્યમાં એક નવી દુનિયા, નવા પ્રકારની નોકરીઓ સાથે અને નવી કાર્યકારી પરિસ્થિતિઓનો નિર્માણ સાથે તમારી રાહ જોઈ રહી છે। તો આ નવી દુનિયા માટેની તૈયારી આપણે આજથી જ કરવી પડશે। All my dear viewers, thank you so much for watching this video. Be creative, be innovative, be positive, be proactive. Please like, share and subscribe this YouTube channel.